હેલો એવરીબડી, ગુડ મોર્નિંગ. આજનો આપણો ટૉપિક છે તાપમાનનું માપન, મેઝરમેન્ટ ઓફ ટેમ્પરેચર. બરાબર. લાસ્ટ ટાઈમ આપણે જોયું કે ભાઈ કોઈ પણ પદાર્થમાં જો ઉષ્મા ઉર્જા એડ થાય તો એના તાપમાનમાં વધારો થાય છે, અને એમાંથી જો ઉષ્મા ઉર્જા બહાર ખેંચી લઈએ તો એના તાપમાનમાં ઘટાડો થાય છે. મતલબ તાપમાનનો વધારો ઘટાડો કરવાનું કામ કરે છે કોણ? ઉષ્મા ઉર્જા. અને જો આપણે બે અલગ અલગ તાપમાનવાળા પદાર્થને સંપર્કમાં રાખીએ તો શું થાય છે? ઉષ્મા ઉર્જાનું વહન શરૂ થાય છે, મતલબ ઉષ્મા ઉર્જાની આપલે સ્ટાર્ટ થઈ જાય છે. અને એની જે ડાયરેક્શન છે કઈ હશે? તો ઉષ્મા ઉર્જાનું જે વહન છે એ ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ થાય છે, મતલબ કે હાયર ટેમ્પરેચર ટુ લોઅર ટેમ્પરેચર. ઓકે. અને આ જે વહન છે ક્યાં સુધી ચાલુ રહે છે? જ્યાં સુધી સંતુલન સ્થિતિ સ્થપાય નહીં ત્યાં સુધી. અને આ સંતુલન કેવું કહેવાય? આપણું ઉષ્મીય સંતુલન કહેવાય. બરાબર. થર્મલ ઇક્વિલિબ્રિયમ. તો ઉષ્મીય સંતુલન સ્થિતિ આવે ત્યારે ઉષ્મા ઉર્જાનું વહન અટકી જાય છે. બરાબર. અને બંને પદાર્થના જે તાપમાન છે એ સરખા થઈ જાય છે. ક્લિયર? ઓકે. પણ યાદ રાખો, તાપમાન સમાન થાય છે, ઉષ્મા ઉર્જાનો જથ્થો સમાન થતો નથી. થઈ પણ શકે, ના પણ થઈ શકે. બરાબર. કઈ કન્ડિશનમાં થઈ શકે? તો જો આપણે બે સરખા સાઇઝના જો આપણે પદાર્થોને કોન્ટેક્ટમાં રાખેલા હોય, બરાબર, તો એ વખતે જો બંને પદાર્થની અંદર અણુઓની સંખ્યા સમાન હોય તો એ વખતે આઈ થિંક ઉષ્મા ઉર્જાનો જથ્થો સમાન થઈ શકે છે. પણ એક અલગ કન્ડિશન છે, એની આપણે જરૂર નથી. બરાબર. અહીંયા ઓકે. હવે આજે આપણે લઈએ ટેમ્પરેચરનું મેઝરમેન્ટ, કે ભાઈ તાપમાનનું માપન કઈ રીતે કરી શકીએ. દરેકને ખબર છે કે તાપમાન માપવા માટે થર્મોમીટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર. અને થર્મોમીટરમાં પારો વપરાય છે, અને અમુક જગ્યાએ પારાની જગ્યાએ આપણે આલ્કોહોલ પણ યુઝ કરી શકીએ છીએ. બરાબર. ઓકે. તો પારો અને આલ્કોહોલ જ કેમ? બીજા કોઈ દ્રવ્ય પ્રવાહી કેમ નહીં? તો કોઈ પણ પદાર્થ જે છે એનું જ્યારે તાપમાન વધારીએ ઘટાડીએ, બરાબર, એટલે કે એની અંદર ઉષ્મા ઉર્જા આપીએ કે લઈ લઈએ તો એની ભૌતિક અવસ્થા બદલાય છે. ઘન પ્રવાહી વાયુ, ઘન પદાર્થ હોય એને ગરમ કરો તો પીગળે છે, હજુ ગરમ કરો તો એનું વાયુમાં રૂપાંતર થાય છે. બરાબર. વાયુને તમે ઠારી નાખો, એમાંથી ઉષ્મા ઉર્જા બહાર ખેંચી લો તો એ પ્રવાહી બની જાય. પ્રવાહીને જો ઠંડો પાડો તો એ ઘન બની જાય. આ બધી વસ્તુ આપણને ખબર છે. ક્લિયર? તો તાપમાન અનુસાર કોઈ પણ પદાર્થ જે છે એની ભૌતિક અવસ્થા બદલાય છે. ઓકે. એમાં દબાણ પણ ભાગ ભજવે, બરાબર, અવસ્થા બદલાવવા માટે. પણ હાલ આપણે અહીંયા તાપમાનની વાત કરીએ છીએ. ઓકે. તો એવા ઘણા પદાર્થો જે છે એ આપણને જોવા મળે છે કુદરતમાં, કે જે તાપમાન અનુસાર પોતાની અવસ્થાને ચેન્જ કરે છે. પણ એમાં સૌથી જો સારું કોઈ પ્રવાહી હોય, આદર્શ પ્રવાહી, કે જે એક્ઝેક્ટ તાપમાનની વેલ્યુ પ્રમાણે જ પોતાની જાતને ચેન્જ કરે છે, પોતાની અવસ્થાને, ના વધારે પ્રમાણમાં કે ના ઓછા પ્રમાણમાં. બરાબર. તો એવું પ્રવાહી કયું છે? આપણું પારો અને આલ્કોહોલ છે. પણ જનરલી આપણે આલ્કોહોલ પણ ખાસ યુઝ નથી કરતા. બરાબર. કોઈ અમુક વધારે સિચ્યુએશન એવી હોય તાપમાન માપવાની આપણી પાસે, એ વખતે આપણે આલ્કોહોલનો યુઝ કરીએ છીએ. પણ આપણે પારાનું થર્મોમીટરનો આપણે વાત કરીએ. પારાનું થર્મોમીટર. તો આમાં કયો સિદ્ધાંત કામ કરે ભાઈ? જો થર્મોમીટર શું છે? તાપમાન માપવાનું એક સાધન છે. બરાબર. હવે આપણને ખબર છે કે માની લો કે આપણી પાસે એક પાઇપ છે, આવી કાચની નળી છે પોલી. બરાબર. આની અંદર આપણે પારો ભરેલો છે આ રીતે. આખી પાઇપ પારાથી ભરતા નથી. બરાબર. પણ પારો વજનમાં ભારે છે તો એ નીચે બેસી જવાનો આ રીતે, આટલી. ઓકે. હવે જેવું આપણે આ પારાને ગરમ કરીએ છીએ, આ કાચની નળીને ગરમ કરીએ છીએ, તો સીધી વસ્તુ છે કે એનું પ્રસરણ થવાનું. કોઈ પણ પદાર્થમાં આ જ વર્તણૂક હોય છે. બરાબર. કે જેમ જેમ તાપમાનનો વધારો કરો, ઉષ્મા ઉર્જા આપો, એમ એનું પ્રસરણ થાય, મતલબ એની ભૌતિક અવસ્થા બદલાય છે. તો આ જે પારો છે ફેલાશે. બરાબર. અને એનું લેવલ જે છે એ કાચમાં ઉપર જશે આ રીતે આમ, કેમ કે બીજે તો ક્યાં જગ્યા છે નહીં, તો આ પારો આપણા ઉપર ચડવાનો છે. બરાબર. ઉપર ચડ્યા પછી અહીંયા સુધી પારો આવીને અટકી ગયો. શું ફરક પડ્યો ભાઈ આની અંદર? તાપમાનનો જો વધારો કર્યો આપણે, કાચની નળીને આપણે ગરમ કરી, તો શું ફરક પડ્યો પારાની અંદર? તો પારાનું કદ વધ્યું. શું વધ્યું? કદ, વોલ્યુમ વધ્યું. એનું ઘનતા ઘટી ગઈ. જે પારાનો જથ્થો અહીંયા પહેલાં એકદમ નાની જગ્યામાં ભરાયેલો હતો એ પારો ફેલાઈ ગયો, તો અણુઓ છૂટા પડી ગયા અને દૂર દૂર જતા રહ્યા. એનું કદમાં શું થયો? વધારો થયો. તો આપણે શું કહીએ કે ભાઈ પારાનું જે થર્મોમીટર છે એમાં કયો સિદ્ધાંત કામ કરે છે ભાઈ? તો તાપમાનના વધારા સાથે કદમાં શું થાય છે? વધારો થાય છે. બરાબર. જેમ ટી વધે એમ વી વધે છે. ઓકે. તો
તો બંને કેવા કહેવાય? સમપ્રમાણમાં કહેવાય. ટી ચલે છે વી. તો તમે એક વાક્યમાં જો કહેવું હોય તો પારાનું થર્મોમીટર જે છે એ તાપમાન સાથે પારાના કદ પ્રસરણના સિદ્ધાંત પર કામ કરે છે. કદનું પ્રસરણ થાય છે, કદ વધે છે. ઓકે, ચલો હવે આપણે મેઇન ટોપિક પર આવીએ કે ભાઈ આપણે તાપમાનનું માપન કરવું છે. તમે થર્મોમીટરમાં જોયા હશે, એની ઉપર કાપા દોરેલા હોય છે, બરાબર, વિભાગો પાડેલા હોય છે, 0, 1, 2, 3. સેલ્સિયસ એકમમાં પણ હોઈ શકે, ફેરનહાઇટ એકમમાં પણ હોઈ શકે, કેલ્વિનમાં પણ હોઈ શકે. આવા આપણા અલગ અલગ તાપમાન માપવાના એકમો છે. તો એ અંકનો કઈ રીતે કરેલા છે? શું એમને એમ કરેલા છે મન ફાવે એમ ખાલી? જેમ સ્કેલના કાપા જે છે એ 2 કાપા વચ્ચેનું અંતર ફિક્સ હોય ભાઈ. કોઈ પણ સ્કેલ તમે લો છો એ અંતર ફિક્સ રહેવાનું, બરાબર. તો એનું એક સ્ટાન્ડર્ડ ફોર્મ હોય કે ભાઈ આટલું ડિસ્ટન્સ રહેવું જોઈએ દરેક કાપાની વચ્ચે. તો એવું કરવા માટે આપણે શું કરીએ છીએ? તો જનરલી આપણે એના માટે પાણીનો ઉપયોગ કરીએ છીએ. પાણી એક એવું વસ્તુ છે કે જે તમને 3 અવસ્થામાં જોવા મળે છે, ઘન, પ્રવાહી અને વાયુ. અને મોટા ભાગની કુદરતની ઉપર મોટા ભાગનો જથ્થો પાણીનો જ છે. ઇવન સજીવ નિર્જીવમાં પણ મોટા ભાગનો જથ્થો પાણીનો રહેલો છે, બરાબર. તો પાણીને આપણે પ્રમાણભૂત લઈએ છીએ, સ્ટાન્ડર્ડ સંદર્ભ તરીકે લઈએ છીએ, બરાબર. ઓકે, હવે તાપમાનનું માપન કરવું છે તો જનરલી આપણે જ્યારે બહુ જ ઠંડી પડે છે, કોઈ પણ વસ્તુ ઠંડી હોય તો વધારે ઠંડી કેટલી પડે કે ભાઈ પાણી જામીને બરફ બની જાય. તો આપણા માટે સૌથી નીચું તાપમાન, સૌથી ઠંડુ વસ્તુ કઈ હોઈ શકે? બરફ. અને પછી જ્યારે એ જ પાણીને ગરમ કરીએ છીએ ત્યારે પાણી ઉકળવા માંડે છે. તો જ્યારે પાણીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય એ વખતે આપણું ટેમ્પરેચર મહત્તમ લઈ લઈએ છીએ, બરાબર. તો આ રીતે યાદ રાખો કે થર્મોમીટરમાં જે અંકન કરવું છે આપણે, એના માટે આપણે સંદર્ભ તરીકે કયું પ્રવાહી લઈએ છીએ? પાણી. હવે જો એની અંદર આપણે કયું કર્યું કે માની લો કે આવી એક આપણી થર્મોમીટરની એક પોલી પાઇપ છે, બરાબર. આમાં આપણે નીચે આ રીતે પારો ભરેલો છે આટલી સાઇઝમાં. ઓકે, હવે આ જે થર્મોમીટર છે ને એને આપણે ક્યાં મૂકીએ છીએ? બરફ ભરેલા પાત્રમાં મૂકી દઈએ છીએ. આમાં બરફ ભરેલો છે, બરાબર છે. જો અહીંયા હાલ લઈ લો કે આટલી સાઇઝનો પારો છે, માની લો આટલા ભાગમાં. ક્લિયર? ઓકે, હવે બરફ ભરેલું પાત્ર છે તો આપણને ખબર છે કે ભાઈ બરફનું તાપમાન સૌથી નીચું હશે. તો આ જે પારો છે બે સંકોચાશે, બરાબર. અને એ જે છે પોતાની જે લેવલ છે એનાથી નીચે આવી જવાનો, જ્યાં હતો ત્યાંથી આ રીતે. અને માની લો કે અહીંયા સુધી પારો પહોંચી ગયો. હવે આનાથી પારો નીચે ઉતરતો નથી. તો આપણે શું માની લઈશું કે ભાઈ આ જે પારાનું જે લેવલ છે જે તાપમાને બરફના, બરાબર, એને આપણે નામ શું આપી દઈએ? 0 ડિગ્રી સેલ્સિયસ આપી દઈએ. સેલ્સિયસ માપક્રમની વાત કરીએ છીએ આપણે. પછી આ જ જે થર્મોમીટર છે એને આપણે ઉકળતા પાણીમાં ડૂબાડીએ, બરાબર. તો એ વખતે પારો શું કરશે? એનું કદ વધશે, પ્રસરણ પામશે, કેમ કે તાપમાન વધી જાય છે, બરાબર. અને આ જે પારો છે એ ઉપર ચડે છે કાચની નળીમાં અને અહીંયા સુધી પહોંચે છે એનું લેવલ. ક્લિયર? તો આપણે શું કહીશું કે ભાઈ આ જે તાપમાન છે સૌથી ઊંચું તાપમાન છે પાણી માટેની વાત કરીએ, કેમ કે પાણીનું તાપમાન 100થી વધતું નથી આગળ, બરાબર. તો એનો એન્ડ આવી ગયો. હવે અહીંથી આપણે આગળ લઈ જઈ શકીએ નહીં. તો હવે આ શું કહેવાય? આ આપણું પ્રારંભિક બિંદુ કહેવાય, સૌથી નીચું તાપમાન કહેવાય પાણી માટે. અને આ સૌથી ઊંચું તાપમાન કહેવાય. તો સીધી વસ્તુ છે ને ભાઈ, કોઈ પણ વસ્તુનું મતલબ કોઈ પણ સ્કેલનું આપણે અંકન કરવું છે તો આપણે શું કરવું પડે કે ભાઈ સૌથી નીચેની વેલ્યુ કઈ છે, સૌથી ઉપરની વેલ્યુ, મતલબ બંને અંત્ય બિંદુઓ કયા છે. જો આપણને મળી જાય પછી આપણું કામ થઈ જાય. સમજાય કે નહીં? ઓકે, તો હવે આ જે સૌથી ઉપરનું બિંદુ છે નામ શું આપ્યું આપણે? મતલબ શું એને નંબર આપ્યો? 100 ડિગ્રી સેલ્સિયસ. ક્લિયર? તો અહીંથી આપણું ફિક્સ થઈ ગયું કે ભાઈ આ જે 0 ડિગ્રી સેલ્સિયસ છે ત્યાં શું થાય છે ભાઈ? ત્યાં પાણી જે છે ને એ બરફમાં રૂપાંતર પામે છે. એને કહેવાય છે ઠારણ બિંદુ. ઠારવું, પાણીનું ઠારણ બિંદુ, ઠાર બિંદુ પણ કહેવાય એને. અને કે બીજું કહેવાય છે ફ્રીઝિંગ પોઈન્ટ. ફ્રીઝિંગ પોઈન્ટ શું ભાઈ? આનો મતલબ જે તાપમાને પાણી શેમાં રૂપાંતર પામે? બરફમાં. અને ઠારણ બિંદુ કહે છે એની વેલ્યુ કેટલી હોય? 0 ડિગ્રી. અને આ જ તાપમાને બરફ જે છે ને ભાઈ એ પાણીમાં પણ રૂપાંતર પામી શકે છે. આને કહેવાય છે ગલન બિંદુ, બરાબર. આને કહેવાય બીજું કહેવાય મેલ્ટિંગ પોઈન્ટ. તો ફ્રીઝિંગ પોઈન્ટ કહો કે મેલ્ટિંગ પોઈન્ટ કહો, બંનેની વેલ્યુ તો કેવી આવશે ભાઈ? 0 ડિગ્રી સેલ્સિયસ.
0 ડિગ્રી સેલ્સિયસ પાણી બરફ પણ બને અને બરફ પાણી પણ બને છે. તમે એક કામ કરી શકો કે ફ્રીઝરમાંથી બરફની પ્લેટ કાઢો અને પછી એને તપેલીમાં પાણીને ગાળી નાખો, બરાબર, અને થોડો ઘણો બરફને પીગળવા દો અને તમે અંદર થર્મોમીટર અંદર ડૂબાડો તો શું થાય? તમે તાપમાન 0 ડિગ્રી બતાવશે. બરફનું જે પાણી બની ગયું છે એનું તાપમાન પણ 0 ડિગ્રી હશે અને બરફનું પણ 0 ડિગ્રી હશે. પણ હાલ તમે જોઈ શકો કે આ દરમિયાન શું થઈ રહ્યું છે ભાઈ? બરફ પીગળી રહ્યો છે, મતલબ બરફનું ગલન થઈ રહ્યું છે, મેલ્ટ થઈ રહ્યું છે. પણ તાપમાન તો કેટલું બતાવે થર્મોમીટર? 0 ડિગ્રી. સમજાય છે? ઓકે. અને પછી તો મતલબ એ થાય કે ભાઈ 0 ડિગ્રીએ પાણી પણ હોય અને બરફ પણ હોય. સમજાય છે? ઓકે. તો આ રીતે બંને કન્ડિશનમાં તાપમાન 0 ડિગ્રી હોય છે. પણ ખાલી ફરક કેટલો છે કે જ્યારે તમે ઠારણ બિંદુની વાત કરવાની આવે ત્યારે મગજમાં તાપમાન તો ભલે 0 ડિગ્રી છે, પણ શું ખ્યાલ રાખવાનું કે ભાઈ એ વખતે અવસ્થા કઈ બદલાતી હશે? પાણીમાંથી બરફ બનતો હશે. અને જ્યારે ગલન બિંદુની વાત આવે ત્યારે મગજમાં શું યાદ રાખવાનું કે બરફ પીગળીને શું બનતું હશે? પાણી બનતું હશે. પણ તાપમાન તો 0 ડિગ્રી જ રહેવાનું છે. ઓકે. તો આપણે સૌથી છેડાનું નીચેનું બિંદુ આપણને મળી ગયું. પછી સૌથી ઉપરનું જે બિંદુ છે ને ત્યાં આપણે કહીશું ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ જેને કહેવાય છે બોઇલિંગ પોઈન્ટ. બોઇલિંગ પોઈન્ટ. ક્લિયર? કે જ્યાં પાણી ઉકળે છે, મતલબ પાણીનું શું બની જાય છે? વરાળ બની જાય છે, બરાબર. તો આ રીતે 0 ડિગ્રી અને 100 ડિગ્રી છે ને ભાઈ, એ આપણા બે સંદર્ભ બિંદુઓ કહેવાય. સંદર્ભ બિંદુ. અને એનું જે તાપમાન છે શું કહેવાય? સંદર્ભ તાપમાન કહેવાય. શું કહેવાય? સંદર્ભ તાપમાન. તો હવે સીધી વસ્તુ છે ભાઈ, આ બે તાપમાન જો આપણને છેડા ઉપરના મળી ગયા તો હવે આપણે શું કરીએ કે 0 થી 100 તરફ જવું છે તો કેટલા વિભાગ આવે? 100 આવે. 1 1ના કાપા પાડો તો બસ આપણે એ જ કર્યું પછી કે ભાઈ એક સ્કેલ મૂક્યો અને પછી એક સરખા અંતરે 0 થી સ્ટાર્ટ કરી અને 1 2 3 4 5 6 અને એમ કરતાં કરતાં 100 કાપા પાડી નાખ્યા. તો આ થઈ ગયું આપણું થર્મોમીટરનું અંકન કરી નાખ્યું આપણે, એની ઉપર સ્કેલ લખી નાખ્યો. ક્લિયર? તો ભાઈ આવી કોઈ પણ વસ્તુ હોય, ઇવન આની વાત નહીં, આપણે કોઈ પણ વસ્તુ હોય એની ઉપર જો આપણે અંકન કરવું છે ને તો આપણે ફક્ત શરૂઆતનો એટલે કે ઇનિશિયલ અને ફાઇનલ પોઈન્ટ ખાલી ખબર હોવી જોઈએ. તો એનો મતલબ શું થાય કે ભાઈ સેલ્સિયસ આ જે થર્મોમીટર છે સેલ્સિયસ માપક્રમનું, એની ઉપર ટોટલ કેટલા કાપા હોય ભાઈ? 100 કાપા હોય. સ્કેલમાં હોય એ રીતે, બરાબર. અને ઇંગ્લિશમાં કહેવાય કાપાને કહેવાય ડિવિઝન. DIVISION. 100 ડિવિઝન હશે, 100 વિભાગો હશે આની અંદર. ઓકે. ચલો, તો આ થઈ ગયું આપણું થર્મોમીટર પારાનું, બરાબર. કયા માપક્રમની વાત કરી છે આપણે? સેલ્સિયસ. ઓકે. કેમ કે આ શોધ સેલ્સિયસે કરી તો ભાઈ એને શું ગમ્યું? તો એને કીધું કે ભાઈ જે તાપમાને બરફ સાથે આ ઘટના બનતી હશે, બરાબર, એ વખતે હું તાપમાને 0 ડિગ્રી હું રાખી દઈશ. મારા નંબર મને આ ગમે છે. અને જ્યાં પાણી ઉકળશે ત્યાં હું 100 ડિગ્રી રાખી દઈશ. તો ઇટ્સ ઓકે, એની ઈચ્છા છે, એની શોધ છે, બરાબર, એ ગમે તે કરી શકે. ઓકે. પણ એ પછી સાયન્ટિસ્ટ આવ્યો ફેરનહાઇટ. એ ફેરનહાઇટે શું કર્યું? એણે પણ આ જ પ્રક્રિયા કરી, બરફમાં અને પાણીમાં આ રીતે ડૂબાડ્યા. અને એને શું કીધું કે બરફ જે ડિગ્રીએ પીગળશે અને પાણી બનશે, કાં તો પાણી બરફ બનશે, એટલે કે ઠારણ બિંદુ ગલન બિંદુ જે છે એને હું રાખીશ 32 ફેરનહાઇટ પર. નંબર આપીશું, શરૂઆતનો પોઈન્ટ 0 ની જગ્યાએ 32 હું કહી દઈશ. અને જ્યાં પાણી ઉકળશે ત્યાં હું કહી દઈશ 212 ફેરનહાઇટ. આ મને ગમે છે. ક્લિયર? મને મતલબ ફેરનહાઇટને. તો એની ઈચ્છા પણ આ ક્રમ રાખ્યો છે. તો આપણે શું કહીશું કે ભાઈ 0 ડિગ્રી સેલ્સિયસ કોને સમતુલ્ય કહેવાય? 32 ફેરનહાઇટને. અને 100 ડિગ્રી સેલ્સિયસ એ 212 ફેરનહાઇટને. સમજાય છે? ઓકે. તો અહીંયા આપણે શું લખીએ? 32 ફેરનહાઇટ ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી સેલ્સિયસ અને 212 ફેરનહાઇટ ઇઝ ઇક્વલ ટુ 100 ડિગ્રી સેલ્સિયસ. સમજાય છે? હવે ફરીથી પછી વિભાગ પાડવાની વાત આવે તો જો હું ફેરનહાઇટની અંદર વિભાગ પાડું તો મારે જો એક કાપાનો વિભાગ પાડવો છે તો 32થી સ્ટાર્ટ કરું અને 212 સુધી પહોંચું. કેટલા કાપા બનાવવા પડે મારે? તો 212 - 32 કરો, કેટલા આવે? 180 કાપા થાય, બરાબર. જેમ 0 થી 100 હતા સેલ્સિયસમાં તો 100 કાપા, એમ અહીંયા 32થી 212 તરફ જાઓ 180 કાપા આવે. સમજાય છે? ઓકે. પણ જુઓ એની સાઇઝ તો એ જ રહેવાની ને. છેલ્લું બિંદુ અહીંયા છે, ઉપરનું બિંદુ અહીંયા છે. તારો મતલબ શું કહેવાય કે
બંનેમાં જે વિભાગો આપણે પાડીએ છીએ એમાં ફેરનહાઇટ વિભાગની સંખ્યા કેવી છે ભાઈ? વધારે છે. એના કાપા નાના પડશે. બરાબર છે. હવે કામ કરીએ આપણે. ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહાઇટ વચ્ચે શું રિલેશન છે? આપણે એકબીજામાં કન્વર્ટ કરવું છે તો એને કઈ રીતે કરી શકીએ? અને આ તમે સૂત્ર તમે જાણો છો, બરાબર, પણ કઈ રીતે આવે છે હું તમને સમજાવું છું. જુઓ, પહેલાં આપણે એને પ્રાઇમરી સ્કેલ ડ્રો કરી નાખીએ. આ રીતે આ આપણો સેલ્સિયસ માપક્રમ છે અને આ આપણો ફેરનહાઇટ માપક્રમ છે. અહીંયા શું લખીશું? 0 ડિગ્રી સેલ્સિયસ અને અહીંયા લખીશ 100 ડિગ્રી સેલ્સિયસ. અહીંયા આવશે 32 ફેરનહાઇટ, આ આવશે 212 ફેરનહાઇટ. ક્લિયર? આમાં જો આપણે કાપા ડ્રો કરીએ તો 100 કાપા અને આમાં કેટલા આવશે? 180 કાપા. ક્લિયર? હવે જો ગ્રાફ ડ્રો કરીએ બે વચ્ચેનો એકવાર આપણે, જેથી આપણે રિલેશન મેળવવામાં થોડી આસાની રહે. હવે ગ્રાફમાં શું કરીશું? બે માપક્રમ છે તો આપણે એક્સ અક્ષ પર રાખીએ સેલ્સિયસ માપક્રમ અને વાય અક્ષ પર રાખીએ આપણે ફેરનહાઇટ માપક્રમ. ચલો, હવે પહેલો પોઈન્ટ મેં તમને કીધો કે ભાઈ 0 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યાં ફેરનહાઇટ કેટલા થવા? 32 થવાના. તો આપણો પહેલો પોઈન્ટ ક્યાં આવશે? 0 ડિગ્રી સેલ્સિયસ મતલબ ક્યાં? ઉગમ બિંદુ પર આવે 0 ડિગ્રી, પણ એ વખતે ફેરનહાઇટ કેટલા છે? 32. તો એ અહીંયા આવશે પહેલો પોઈન્ટ. આ છે આપણો 32 ફેરનહાઇટ. થયું કે નહીં? ચેક કરો. 0 ડિગ્રી સેલ્સિયસ 32 ફેરનહાઇટ. પછી બીજો પોઈન્ટ ક્યાં આવે? તો 100 ડિગ્રી લઈ શકાય. તો માની લો કે અહીંયા આપણો 100 ડિગ્રી સેલ્સિયસ છે તો એને અનુરૂપ કેટલા થાય? 212 થાય. તો અહીંયા ધારો કે 212 છે. આ રીતે. તો બીજો પોઈન્ટ ક્યાં આવશે? તો આને આપણે અહીંથી આમ લંબાઈએ, અહીંથી આમ ઉપર લંબાઈએ, થાય તો અહીંયા. જો તો આપણે બે પોઈન્ટ મળી ગયા, પહેલો અને બીજો. તો આને આપણે જો એક લાઇનથી ડ્રો કરી નાખીએ આ રીતે સ્ટ્રેટ લાઇનથી, તો આપણો ગ્રાફ થઈ ગયો. કોનો? સેલ્સિયસ અને ફેરનહાઇટનો. બરાબર. અને જો આપણે એક્સ્ટ્રા બીજી એક લાઇન ડ્રો કરીએ, અહીંથી આમ બીજી એક લાઇન ડ્રો કરી નાખીએ આ રીતે સમજણ માટે. બરાબર. ચાલો, હવે આના ઉપરથી આપણે આનું ઇક્વેશન બનાવવાનું છે. બરાબર. સેલ્સિયસમાંથી ફેરનહાઇટમાં કઈ રીતે જવાય, કાં તો આમાંથી આમાં કઈ રીતે જવાય. ઇવન આની પરથી તમને કોઈ પણ બીજો સ્કેલ પણ પૂછો હોય ને તો તમે આનું રિલેશન બનાવી શકશો, એટલે કે એકબીજામાં રૂપાંતર કઈ રીતે કરી શકાય છે. તો આની અંદર આપણે એક કામ કરીએ, બે વચ્ચે આપણે રિલેશન મેળવવું છે. તો ધારી લો કે અહીંયા એક તાપમાન લઈ લઈએ કે ભાઈ અહીંયા તાપમાન ધારો કે ડિગ્રી સેલ્સિયસ સી જેટલું તાપમાન છે. તો આ તાપમાને અહીંયા એને અનુરૂપ ફેરનહાઇટ માપક્રમમાં કેટલું તાપમાન હશે? બરાબર છે. આ લેવલ પર એક તાપમાન માની લો કે 0 થી 100 ની વચ્ચે ક્યાંક છે તાપમાન સી સેલ્સિયસ એકમમાં. તો એને અનુરૂપ ફેરનહાઇટ એકમમાં અહીંયા એફ કેટલું તાપમાન હશે ફેરનહાઇટમાં? આ રીતે બે વચ્ચે આપણે ઇક્વેશન બનાવવું છે. બરાબર. એ તાપમાન અહીંયા હું લઈ લઉં છું, અહીંયા બેની વચ્ચે ક્યાંક છે. તો જુઓ, ચેક કરો કે ભાઈ આનું તાપમાન, આ જે તાપમાન છે આ પોઈન્ટ, એનો એક્સ આમ કયો આવશે? સી તાપમાન કહેવાશે આનું સેલ્સિયસમાં, અહીંયા સી જેટલું આ જે ધાર્યું એ. બરાબર. અને અહીંથી આમ વાય અક્ષ ઉપર લઈ લઉં તો આ તાપમાન કેટલું કહેવાશે? ધારો કે એફ જેટલું છે. સમજાય છે? ઓકે. તો ચેક કરો કે આ જે સી તાપમાન કોની વચ્ચે છે ભાઈ? સેલ્સિયસથી 100 ની વચ્ચે છે, 0 થી 100 ની વચ્ચે. તો જો સી 0 થી 100 ની વચ્ચે છે. આ એફ કોની વચ્ચે છે? 32 થી 212 ની વચ્ચે છે. તો આ 32, આ 212, અહીંયા એફ વચ્ચે છે. ઓકે. હવે તમે એક કામ કરી શકો કે આની અંદર આપણે બે ટ્રાયેંગલ વિચારી શકીએ. એક જુઓ, આ નાનો ટ્રાયેંગલ છે કાટકોણ ત્રિકોણ, અને બીજો આ મોટો ટ્રાયેંગલ આખો. બરાબર. તો આ નાનો ટ્રાયેંગલ અને એક આખો મોટો ટ્રાયેંગલ, આ બંને સમરૂપ કહેવાય. બરાબર. અને સમરૂપ હોય તો આપણે શું કરીએ છીએ? બાજુઓનો ગુણોત્તર લઈએ છીએ. બરાબર. બે સમતુલ્ય બાજુઓ. ઓકે. તો આની અંદર આપણે એક કામ કરી દઈએ કે આ જે નાનો ટ્રાયેંગલ છે એની અંદર આપણે આ એક બાજુ લઈ લઈએ, આ બાજુ નાના ટ્રાયેંગલ, આ બાજુ. તો એને અનુરૂપ મોટી ટ્રાયેંગલની કઈ બાજુ આવશે? આ બાજુ આવશે આખી. હા. પછી નાના ટ્રાયેંગલમાં નીચેની બાજુ લઈ લઈએ, આ બેઝ કહેવાય ને. ઓકે. તો મોટા ટ્રાયેંગલમાં આ બાજુ આવશે આખી મોટી. સમજાય કે નહીં? ઓકે. તો હવે એક કામ કરીએ. તો
ચલો આ એક સાઈડ લઈ લઈએ પહેલાં, આ સાઈડ. તો આ ઊભી જે સાઈડ છે નાના ટ્રાયંગલમાં એ કેટલી થાય બોલો? F - 32 થાય. કેમ કે ચેક કરો, 0 લઈને F સુધી એમાંથી 0 થી 32 બાદ કરી નાખો તો આ કેટલા આવે? આ સાઈડમાંથી જો મેં બે આંગળી જુઓ મારી, આ સાઈઝમાંથી આટલી સાઈઝ માઇનસ કરો, આટલી સાઈઝ મળે તમને, તો કેટલા આવે? F - 32. તો અહીંયા આવશે F - 32 ડિવાઈડ બાય, ચલો એક બાજુ નાના ટ્રાયંગલ થઈ ગઈ, મોટા ટ્રાયંગલ કઈ બાજુ આવશે? આ આવશે મોટી. તો આ સાઈઝ કેટલી થાય? તો 232, સોરી અહીંયા 32 છે અને અહીંયા 212 છે, તો કેટલા આવશે? 180 આવે. 212 - 32 કરો તો 180 ઇઝ ઇક્વલ ટુ, ચલો હવે નાના ટ્રાયંગલમાં નીચેની બાજુ લઈ લઈએ આ, તો આ કેટલી આવે? તો અહીંયા 0 છે, અહીંયા C છે, તો કેટલી આવે? C - 0 કહેવાય. ડિવાઈડ બાય મોટા ટ્રાયંગલની બાજુ આખી આ આવશે, તો અહીંયા કેટલા છે? આ બાદ 100 છે, અહીંયા 0 છે, તો 100 - 0 જો મળશે આ રીતે. ચલો હવે આનું સાદુરૂપ આપી દો તો શું કરશું? F - 32 ડિવાઈડ બાય 180 બરાબર, અહીંયા હવે C - 0 છે તો C જ લખાય, અને નીચે 100 - 0 100 જ કહેવાશે, તો C/100. ચલો બે બાજુ 1 0 કેન્સલ કરી નાખો. અહીંયા આવશે 5 2 * 10, અહીંયા આવશે 9 2 * 18. આને આ બાજુ લાવી દો તો F - 32 બરાબર 9/5 ઇન્ટુ C. 32 પણ આ બાદ લઈ દો તો F બરાબર 9/5C પ્લસ 32. ક્લિયર? તો આ થઈ ગયું આપણું રિલેશન. દરેકને ખબર જ છે કોની વચ્ચે છે આ? સેલ્સિયસ અને ફેરનહાઇટ. તો આનો મતલબ શું કહેવાય કે જો તમને સેલ્સિયસ એકમમાં તાપમાન આપેલું છે કે ભાઈ 20 ડિગ્રી સેલ્સિયસ કેટલા ફેરનહાઇટ બરાબર થાય, તો શું કરવાનું? આ જે C છે તો શું મૂકી દે તમે? 20 મૂકી દેશો અને ગણતરી કશું મળશે તમને? F મળશે. અને ઊંધું તમને એવું આપ્યું હોય કે ભાઈ 50 ફેરનહાઇટ જે છે કેટલા ડિગ્રી સેલ્સિયસ બરાબર થાય, તો આ સૂત્રમાં તમે F કેટલો મૂકશો? 50, તો તમે C મળશે. તો આ યાદ રાખેલું સૂત્ર, F બરાબર 9/5C પ્લસ 32. બરાબર છે? ઓકે. તો હવે આ સૂત્રમાં તમને શું ખબર પડી બોલો? આ ઇક્વેશનથી ચલો લાવ્યા આપણે કઈ રીતે, બરાબર? ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને આપણે સૂત્ર સાબિત કર્યું છે, પણ આનો તમે ખબર શું પડી? આ સૂત્ર જે છે એ તમને બીજા કોઈ પણ પ્રકારના જો સ્કેલ છે એની અંદર પણ કામે લાગશે. જો આમાં આપણે કામ શું કર્યું કે આ F શું છે ભાઈ? જે તે માપક્રમમાં તાપમાન શોધવાનું છે એની એ છે F. ક્લિયર? માઇનસ 32 શું છે? અહીંયા 32 શું કહેવાય આપણું? ઠારણ બિંદુ કાં તો ગલન બિંદુ કહેવાય. યસ ઓર નો? 32 ગલન બિંદુ કહેવાય ને સૌથી છેડાનું ફેરનહાઇટ માપક્રમમાં. ઓકે. ડિવાઈડ બાય 180 શું છે ભાઈ? તો 180 શું છે આપણું? ઉત્કલન બિંદુ અને ગલન બિંદુનો તફાવત છે, એટલે કે સૌથી ઉપરની વેલ્યુ જે અંતિમ વેલ્યુ છે એમાંથી આપણે શરૂઆતની વેલ્યુ માઇનસ કરી નાખીએ તો તમે કેટલા મળે? 180 મળે છે. તો 180 એ છે. ક્લિયર? પછી આ બાદ ચેક કરો. C શું છે? જે તે માપક્રમમાં જે તાપમાન શોધવા જેનો સિમ્બોલ છે C જેટલો એનો ધાર્યો છે. માઇનસ 0 શું હતું આપણું? ગલન બિંદુ છે સેલ્સિયસ માપક્રમમાં. ડિવાઈડ બાય 100 - 0 શું બતાવે? ઉત્કલન બિંદુ માઇનસ ગલન બિંદુ, મતલબ સૌથી અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક તાપમાન. છે કે નહીં? તાનો મતલબ એ થાય કે ભાઈ કોઈ પણ ફોર્મેટ તમે લો કોઈ પણ એકમમાં આ જે ગુણોત્તર છે એ હંમેશા કેવો આવશે? અચળ આવશે. જુઓ, કોન્સ્ટન્ટ મળશે તમને. તો જો અચળ મળતો હોય ગુણોત્તર કોઈ પણ સ્કેલમાં, તો તમે કોઈ પણ સ્કેલના આ જે ગુણોત્તર છે એને સરખાઈ શકો છો. સમજાય કે નહીં? યસ ઓર નો? ઓકે. બરાબર. તો હવે તમે એક કામ કરી લઈએ આપણે કે આનું એક કોમન સૂત્ર બનાવીએ જે તમને X Y Z ભાઈ કોઈ પણ તમને સ્કેલ આપે બંનેને આપી દીધું હોય કે ભાઈ ચલો X નામનો કોઈ સ્કેલ છે તો 50x બરાબર કેટલા સેલ્સિયસ થાય? તો સેલ્સિયસમાં આપણને ખબર છે પણ એક્સમાં તો આપણને કંઈ ખબર છે જ નહીં, તો કંઈ અજ્ઞાત સ્કેલ છે, તો એમાંથી આપણે કઈ રીતે કન્વર્ઝન કરી શકીએ? તો એના માટે આપણે એક કોમન ઇક્વેશન બને. જુઓ, તો આપણે શું કહીશું કે ભાઈ સૂત્ર માટે બનાવીએ
જુઓ આ સૂત્ર યાદ રાખવાનું દરેક માટે. જે તે સ્કેલનો સિમ્બોલ સેલ્સિયસ છે તો સી લખશો, ફેરનહાઇટ છે તો એફ લખશો, કેલ્વિન છે તો કે લખશો, ર્યુમર છે તો આર લખશો. બરાબર. તો જે તે સ્કેલનો સિમ્બોલ માઇનસ ગલનબિંદુની વેલ્યુ જે છેલ્લી અંતિમ વેલ્યુ છે, બરાબર, સૌથી નીચેનો જે પોઈન્ટ છે કોઈ પણ સ્કેલમાં, પછી ઉત્કલન બિંદુ માઇનસ ગલન બિંદુ. હવે તમને ખબર છે કે ઉત્કલન બિંદુ માઇનસ ગલન બિંદુ તમે કરશો આ રીતે બાદબાકી કરશો તો તમને છેવટે શું મળવાનું છે ભાઈ? કાપાની સંખ્યા જ મળવાની છે ને આપણને, 180 કાપા, 100 કાપા, આ રીતે. બરાબર છે. ઓકે, ચલો તો આ થઈ ગયું આપણું 2, એટલે કે કોઈ પણ એકમ કોઈ પણ સ્કેલ જે છે એના જોડે કમ્પેર કરવો છે તેની મેથડ છે. ચલો હવે ત્રીજો આપણે લાવીએ સ્કેલ કેલ્વિન. તો કેલ્વિને શું કીધું કે ભાઈ કેલ્વિનની અંદર આવું થતું કે એને જ્યારે બરફમાં જ્યારે થર્મોમીટર ડૂબાડ્યું તેને જે પોઈન્ટ મળ્યો ને એને નંબર આપ્યો 273.15 કેલ્વિન. આ નંબર આપ્યો એને. અને જ્યારે પાણી ઉકળે એ વખતે એને વેલ્યુ આપી 373.15 કેલ્વિન. ક્લિયર? તો આપણે શું કહીશું કે ભાઈ ફેરનહાઇટ અને સેલ્સિયસમાં જેમ આપણે આગળ વાત કરી એમ અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ પછી 32 ફેરનહાઇટ અને 273.15 કેલ્વિન ત્રણે સમતુલ્ય કહેવાશે. એટલે કે ત્રણે જે સૌથી નીચેના પોઈન્ટ છે સંદર્ભ તાપમાન ઠારણ બિંદુવાળા એ સમતુલ્ય કહેવાશે. એ જ રીતે સૌથી ઉપરના તાપમાન જે છે ઉત્કલન બિંદુવાળા એ પણ ઇક્વલ કહેવાશે. ચલો આમાં હું કાપાની સંખ્યા કેટલી પાડું? તો 273.15 થી 373.15માં જવું છે મારે, તો એકમ સાઈઝના કાપા કેટલા પડે ભાઈ? 100 કાપા પડે. દેખાય ને તમને? 273 થી 373 જેવું છે, 15 આવશે, 100 કાપા આવશે. ઓકે. અને ઘણીવાર આપણે જનરલી આ 0.15 જે છે ને ભાઈ એને આપણે અવગણીએ છીએ વારંવાર આવું લાંબુ લખવાની જગ્યાએ. એટલે આપણે શું લખી દઈએ? સીધું 273 કેલ્વિન અને અહીંયા લખીએ 373 કેલ્વિન. પણ એક્ઝેક્ટ વેલ્યુ કેટલી છે? પાછળ 0.15 આવશે. ક્લિયર? ઓકે. હવે તમને કોઈ પૂછે કે ભાઈ ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચે શું રિલેશન છે? તો મેં તમને જેમ આગળ સૂત્ર કીધું એમ કે ભાઈ આ રીતે સૂત્ર બનાવી દેવાનું. આ રીતે તમે કોઈ પણ શોર્ટ કરી શકો છો. ઓકે. તો પહેલાં શું કરશું બોલો? સ્કેલનો સિમ્બોલ લખીશું. તો સ્કેલનો સિમ્બોલ અહીંયા કોની વચ્ચે મેળવવું છે ભાઈ? ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ મેળવવો છે. તો આમાં શું લખીશું? ડિગ્રી સેલ્સિયસ સિમ્બોલ આવશે માઇનસ ગલનબિંદુ કેટલું છે? 0 ડિવાઈડ બાય શું આવશે? 100 માઇનસ 0. આ તો છે જ આપણું. ચલો હવે આ કેલ્વિનમાં એપ્લાય કરો તો પહેલાં સિમ્બોલ એનો શું આવશે? કે આવશે માઇનસ ગલનબિંદુ મતલબ સૌથી નીચેનું તાપમાન કેટલું છે? 273. બરાબર, હું 0.15 વેલ્યુ નથી લેતો, 273 ડિવાઈડ બાય ઉત્કલન બિંદુ માઇનસ ગલન બિંદુ મતલબ બંને છેડાના તાપમાનનો તફાવત. તો 373 માઇનસ 273. ત્યાં શું મળશે? જુઓ, ડિગ્રી સેલ્સિયસ અપોન 100 ઇઝ ઇક્વલ ટુ કે માઇનસ 273 ડિવાઈડ બાય 100 થાય. ચલો 100 થી 100 કેન્સલ થઈ ગયા. તો ડિગ્રી સેલ્સિયસ અને આને આ બાદ લાવો તો પ્લસ 273 બરાબર કેલ્વિન. અને આ દરેકને ખબર છે બરાબર કે ભાઈ ડિગ્રી સેલ્સિયસ 273 એડ કરો ત્યારે કેલ્વિન મળે છે. તો આ એકચ્યુઅલી દરેકને ખબર છે, પણ આવ્યું કઈ રીતે? તો આ ફોર્મ્યુલાથી. બરાબર. તો હવે આવી કોઈ પણ XYZ સ્કેલ તમને આપ્યો હોય, સેલ્સિયસ, ફેરનહાઇટ, કેલ્વિન તો છે જ, પણ કોઈ અજ્ઞાત સ્કેલ આપ્યો છે અને એની અંદર પણ તમે જો આ રીતે તાપમાન રિલેશન મેળવવું છે શોધી શકો છો. હા, ખાલી એક વસ્તુ છે કે અજ્ઞાત સ્કેલમાં તમને ખબર શું હોવી જોઈએ કે શરૂઆતનું તાપમાન મતલબ ગલન બિંદુ કેટલું છે અને એનું ઉત્કલન બિંદુ કેટલું છે. જો એ બે ખબર પડી જાય ને તો પછી આગળ પહોંચી વળો, કેમ કે આમાં ફક્ત એની જ વેલ્યુની જરૂર પડવાની છે. બરાબર છે. ઓકે. ચલો એક ચોથો પણ સ્કેલ આવે છે ર્યુમર સ્કેલ. REUMER ર્યુમર સ્કેલ. આ પણ એક તાપમાનનો એક આપણો સ્કેલ છે. જો અલગ અલગ દેશોમાં અલગ અલગ સિમ્બોલ મતલબ એકમો વપરાય છે. બરાબર. ફેરનહાઇટ છે, કેલ્વિન છે, ડિગ્રી સેલ્સિયસ છે, ર્યુમર છે. ચલો ર્યુમરમાં તમને કોઈ પૂછે કે ભાઈ ર્યુમર સ્કેલની અંદર ગલન બિંદુની વેલ્યુ છે 0 ડિગ્રી R. ડિગ્રી R શું બતાવે? ર્યુમરનો સિમ્બોલ છે. તો 0 ડિગ્રી કોની વેલ્યુ છે ભાઈ? ગલન બિંદુની વેલ્યુ છે. અને
80 ડિગ્રી આર કોની વેલ્યુ છે? ઉત્કલન બિંદુની વેલ્યુ છે. બરાબર. તો ચલો ડિગ્રી સેલ્સિયસ અને રૂમર વચ્ચેનો સંબંધ મેળવો, આવું કોઈ પૂછે તો મેં તમને કહ્યું ને કે તમારે કોઈ પણ રિલેશન મેળવવું છે, તમને આ સૂત્ર જનરલ યાદ હોવું જોઈએ અને બીજું બે અંતિમ તાપમાન યાદ હોવા જોઈએ. એ તો આપણે આપેલા જ છે. ચલો શું કરશો? તો ડિગ્રી સેલ્સિયસ આપણને ખબર જ છે કે ડિગ્રી સેલ્સિયસ -0/100 -0 આવું તો છે જ. ચલો રૂમર માટે શું કરશો? તને સિમ્બોલ કયો છે? આર માઇનસ ગલનબિંદુ કેટલું છે? 0 ડિવાઈડ બાય આ કેટલા છે? 80 - 0 લખાય. તો ડિગ્રી સેલ્સિયસ અપોન 100 બરાબર ડિગ્રી રૂમર અપોન 80. ચલો 0 થી કેન્સલ કરો તો આ 0 0 કેન્સલ. અહીંયા આવશે 5 × 2 = 10, અહીંયા આવશે 4 × 2 = 8. તો ડિગ્રી સેલ્સિયસ બરાબર 5/4 આર થઈ ગયું. તો કહેવાનો મતલબ શું કે તમને જો સીધા સૂત્રો ખબર નથી, અંતિમ જે ફોર્મેટ છે આપણા ફાઇનલ ઇક્વેશન આ છે, પછી આ છે, પછી અહીંયા આ છે, જો આ ખબર ના હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણને ફક્ત શું યાદ આવવું જોઈએ? આ ક્લિયર. આ આપણું રામબાણ ઇક્વેશન છે, બધે જ કામે લાગશે. બરાબર. આના ઉપરથી જ આપણે સાદું રૂપ આપીને આ બધા લાયા છીએ. તો તમને યાદ રાખો કે આ રીતે કોઈ પણ એક ટેમ્પરેચરમાંથી બીજામાં જવું છે તો તમને આ સૂત્રો કામે લાગશે. બરાબર. તો આ થઈ ગયો કે ભાઈ કોઈ એક ચોક્કસ તાપમાન હોય તો એને અનુરૂપ બીજા સ્કેલમાં એ તાપમાન કેટલું થશે, આ એના માટે છે. ક્લિયર. હવે તાપમાનના ફેરફારની વાત કરીએ. તમને આવું કોઈ પૂછે કે ભાઈ જો સેલ્સિયસ એકમમાં તાપમાનનો ફેરફાર 30 ડિગ્રીથી 60 ડિગ્રી થાય તો ફેરનહાઇટ અને કેલ્વિન માપક્રમમાં આ તાપમાનનો ફેરફાર કેટલો? સમજો શું કીધું છે કે સેલ્સિયસ માપક્રમ જે છે આપણો એકમ, એની અંદર તાપમાનનો ફેરફાર કેટલો થાય છે? તો 30 થી 60 થાય છે. એટલે કે કોઈ પદાર્થનું તાપમાન 30 છે અને ગરમ કર્યું અને 60 તાપમાન પહોંચાડી દીધું આપણે કયા એકમમાં? સેલ્સિયસમાં. બરાબર. ડિગ્રી સેલ્સિયસમાં. તો એને અનુરૂપ ફેરનહાઇટ અને કેલ્વિન માપક્રમમાં આ ફેરફાર કેટલો થશે? હવે જુઓ અહીંયા આપણે ફેરફારની વાત કરીએ છીએ, કોઈ એક ચોક્કસ તાપમાનની વાત કરતા નથી. જો તમને એવું કીધું હોય કે ભાઈ સેલ્સિયસની અંદર 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે તો એટલા, એટલે આને અનુરૂપ ફેરનહાઇટમાં તાપમાન કેટલું થાય, કેલ્વિનમાં કેટલું થાય, તો આ તમારા માટે હોમવર્કમાં. બરાબર. 20 ડિગ્રી સેલ્સિયસ જે છે એને અનુરૂપ કેટલા થાય ફેરનહાઇટ અને કેટલા થાય કેલ્વિન, તો સૂત્રમાં તમને ખબર જ છે, મૂકી દેવાની. બરાબર કિંમત. ચલો પણ અહીંયા એવું નથી. અહીંયા શું કહે છે? તાપમાનનો ફેરફાર આપે છે ભાઈ ડેલ્ટા ટી, ચેન્જ ઇન ટેમ્પરેચર, કે ભાઈ 30 થી 60 થઈ જાય છે તાપમાન, તો એને અનુરૂપ ફેરનહાઇટ અને કેલ્વિનમાં કેટલો તાપમાનનો ફેરફાર હોય. તો અહીંયા આપણું આ જે સૂત્રો છે આપણે એ કામે નહીં લાગે. બરાબર. કેમ કે આ જે સૂત્રો છે કોના માટે છે ભાઈ? એક સિંગલ ટેમ્પરેચર માટે છે. એક કોઈ ચોક્કસ તાપમાન હોય એક જ વેલ્યુવાળું, એની અંદરથી આપણે કન્વર્ટ કરી શકીએ. અહીંયા તો આપણે બે વેલ્યુ જુઓ, ચેન્જ આપેલો છે 30 થી 60. તો આના માટે આપણે કોની હેલ્પ લઈ શકીએ? તો આપણે એક કામ કરીએ કે ભાઈ 0 ડિગ્રી સેલ્સિયસથી આપણે 100 ડિગ્રી સેલ્સિયસ પર જઈએ છીએ તો તાપમાનનો ચેન્જ કેટલો થયો કહેવાય? 100 ડિગ્રી કહેવાય. એ જ રીતે જો આપણે 32 ફેરનહાઇટથી 212 ફેરનહાઇટ ઉપર જઈએ તો તાપમાનનો ચેન્જ કેટલો કહેવાય? 180 ફેરનહાઇટ કહેવાય. સમજાય છે? આપણે બે છેડાઓની વાત કરીએ કે 0 થી 100 બાજુ જાઓ તો ચેન્જ ઇન ટેમ્પરેચર ડેલ્ટા ટી સેલ્સિયસમાં કેટલો થાય ભાઈ? 100 ડિગ્રી સેલ્સિયસ. અને એ જ વખતે ફેરનહાઇટમાં કેટલો થાય? 180 ફેરનહાઇટ થાય. ઓકે. અને એ જ રીતે કેલ્વિનમાં કેટલો થાય? તો અહીંયાથી મારે અહીંયા જવું છે તો કેટલો ચેન્જ થાય? 100 ચેન્જ થાય ને, તો આપણે શું કહીશું કે અહીંયા પણ ચેન્જ કેટલો છે? 100 કેલ્વિન. સમજી લો. ફરીથી એકવાર આ બહુ જરૂરી છે. બરાબર. કે જો હું કોઈ પણ સ્કેલમાં ઇન એની સ્કેલ પાણીના
ગલન બિંદુથી જો પાણીના ઉત્કલન બિંદુ તરફ જઈએ તો ટોટલ ચેન્જ કેટલો આવે? તો બે છેડાના તાપમાનનો જેટલો ડિફરન્સ ચેન્જ આવી જાય. તો કેલ્વિનમાં કેટલો ચેન્જ આવે ભાઈ? 100 કેલ્વિન આવે, કેમ કે 273 થી 373 આપણે ગયા. એ જ રીતે સેલ્સિયસમાં પણ કેટલો ચેન્જ આવે? 0 થી 100 છે તો 100 ચેન્જ આવે. ફેરનહાઇટમાં કેટલો ચેન્જ આવે? 32 થી 212 છે તો કેટલો ચેન્જ આવે? 180 આવે. તો ટૂંકમાં આપણને ખબર શું પડી ગઈ કે જો આપણે શરૂઆતથી અંતિમ તાપમાન તરફ જઈએ છીએ તો કેટલો ચેન્જ આવે છે. બરાબર. ઓકે, હવે એક કામ કરો, જુઓ. જો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ 180 ફેરનહાઇટ તાપમાનનો ફેરફાર. જો આમાં કોઈને કોઈ ડાઉટ ના હોવો જોઈએ. શું કહેવા માગું છું? સેલ્સિયસ એકમમાં તાપમાનનો ફેરફાર કેટલો લખાય છે? 100 ડિગ્રી. તો એટલો જ ફેરનહાઇટમાં કોના બરાબર થાય? 180 બરાબર થાય. તો આ બંને ઇક્વલ લખાય ને? ઓકે, તો હવે શું લખે જુઓ, અહીંયા બે બાજુ 100 થી ભાગી નાખવું. ટૂંકમાં 83 પદ છે કે જો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો ફેરફાર એ 180 ફેરનહાઇટ તાપમાનના ફેરફાર બરાબર થાય તો 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો ફેરફાર કેટલા ફેરનહાઇટ બરાબર થાય? સમજાય ને? તો 100 ડિગ્રી સેલ્સિયસ 180 ફેરનહાઇટ, તો 1 ડિગ્રી સેલ્સિયસ એ કેટલા? તો આપણે શું કરવાના? ચોકડી ગુણાકાર કરીશું. તો 1 ગુણ્યા 180 ભાગ્યા 100 કરાય. ક્લિયર? તો આ શું મળશે? 1 0 કેન્સલ, 18 ભાગ્યા 10 એટલે કેટલા આવશે? 1.8 આવશે. તો આપણે શું કહીશું કે ભાઈ 1 ડિગ્રી સેલ્સિયસ કેટલા ફેરનહાઇટ સમતુલ્ય કહેવાય? 1.8 ફેરનહાઇટ સમતુલ્ય કહેવાય. સમજાય છે? તો હવે સીધી વસ્તુ છે કે 1 ડિગ્રીમાં જો ચેન્જ કરીએ છીએ તો એને અનુરૂપ ફેરનહાઇટ કેટલા બદલાય છે? 1.8 ફેરનહાઇટ બદલાય છે. તો હવે હાલ કેટલા બદલાવાના છે? 30 થી 60 સેલ્સિયસ ચેન્જ થાય છે તો સેલ્સિયસના તાપમાનનો ચેન્જ કેટલો કહેવાય? 30 ડિગ્રી સેલ્સિયસ કહેવાય ને? તો બસ થઈ ગયું આપણું કે જો 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ કેટલા? 1.8 ફેરનહાઇટ તાપમાનનો ફેરફાર. તો કેટલા છે હાલ? 30 ડિગ્રી તાપમાનનો ફેરફાર છે તો કેટલા ફેરનહાઇટ? તો કરો ચોકડી ગુણાકાર. તો 30 ગુણ્યા 1.8 ભાગ્યા 1 કેટલા આવશે? 18 તરી 54, 54 ફેરનહાઇટ. તો 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ 54 ફેરનહાઇટ તાપમાનનો ફેરફાર. થઈ ગયું ને? તો જુઓ, આ રીતે તાપમાનનો ફેરફાર માપવા માટે આપણે આ ઇક્વેશનનો ઉપયોગ નથી કરતા, પણ કોનો ઉપયોગ કરીએ છીએ કે ભાઈ આખા સ્કેલની અંદર જે ફેરફાર છે એની વાત કરીએ છીએ. થાય કે નહીં? ઓકે, તમને એમને ખબર પડી જાય કે સેલ્સિયસમાં 100 કાપા છે, 100 વિભાગો છે અને આની અંદર 180 વિભાગો છે. બરાબર? તમે સીડીના પગથિયાની વાત કરીએ, એક્ઝામ્પલ આપું કે ભાઈ 2 માળ છે, નીચેનો અને ઉપરના માળ વચ્ચે આપણે સીડી મૂકેલી છે અને સીડીમાં 100 પગથિયા છે. અને બીજી એક સીડી છે, એનું માળ પણ એટલો છે, એટલા જ ઊંચાઈ ઉપર છે, પહેલો અને બીજો માળ, પણ એની ઉપર સીડી ઉપર 180 પગથિયા છે. તો સીધી વસ્તુ છે કે ભાઈ કયા પગથિયાની સાઇઝ મોટી કહેવાય? સેલ્સિયસની મોટી કહેવાય સીડીમાં, કેમ કે એમાં ઓછા પગથિયા છે, આમાં વધારે છે. તો એવું કહી શકાય કે ભાઈ આ જે બંને સીડીને કમ્પેર કરો તો 100 પગથિયાવાળી જે સીડી છે એના એક પગથિયાની જે સાઇઝ છે એ આ 180 પગથિયા સીડીના કેટલા સાઇઝ બરાબર થાય? 1.8 પગથિયા બરાબર થાય. એટલે કે તમે 100 પગથિયાવાળી સીડીમાં તમે એક પગથિયું ચડો ને એટલી સાઇઝ તમારે આની અંદર કેટલી ચડવી પડે? 1.8 પગથિયા ચડવા પડે. સમજાય છે? એક સાદી ભાષામાં કહું છું. તો બસ અહીંયા એક વેલ્યુ જે છે એ અહીંયા 1.8ના બરાબર થાય. બસ થઈ ગયું. તો 1.8 ગણી થવાની અહીંયા. પછી એક બીજી વસ્તુ, કેલ્વિનમાં પણ માપક્રમમાં શોધવાનું છે આપણે આટલો ફેરફાર. તો કેલ્વિન માટે શું કરીશું આપણે? તો અહીંયા જોઈએ એનું એ જ કોન્સેપ્ટ ફરીથી એપ્લાય કરીએ કે ભાઈ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો ફેરફાર છે ઇઝ ઇક્વલ ટુ, સામે કેલ્વિનમાં પણ કેટલા હશે ભાઈ? 100 કાપા છે ને અહીંયાથી, તો શું લખાય? 100 કેલ્વિન તાપમાનનો ફેરફાર.
એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો ફેરફાર 100 કેલ્વિનને અનુરૂપ છે, તો પછી 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો ફેરફાર કેટલા થાય? 1 કેલ્વિનને અનુરૂપ થાય. તો આનો મતલબ એ થઈ ગયો ભાઈ કે ભાઈ સેલ્સિયસમાં તાપમાનનો ફેરફાર જે છે એ કેલ્વિનમાં તાપમાનના ફેરફાર બરાબર જ થાય. જુઓ બંનેની વેલ્યુ સરખી છે 1 1 1. તો હું એમ કહું કે ભાઈ 30 ડિગ્રીથી 60 ડિગ્રી ટેમ્પરેચર ચેન્જ કર્યો છે આપણે, ડેલ્ટા ટી સેલ્સિયસમાં ધારો કે 30 ડિગ્રી છે, તો કેલ્વિનમાં કેટલો થાય ભાઈ? 30 કેલ્વિન. સરખો જ છે. તો સમજો કે ફેરફાર સરખો છે બંને એકમમાં. હું એમ કહું કે મારે પાણીનું જે તાપમાન છે ને એ 15 ડિગ્રી સેલ્સિયસથી 16 ડિગ્રી સેલ્સિયસ કરવું છે, અને કેલ્વિનમાં માની લો એક્ઝામ્પલ આપું કે 50 કેલ્વિન 271 કેલ્વિનથી મારે 272 કેલ્વિન કરવું છે, તો શેમાં મારે ઉષ્મા ઉર્જા વધારે આપવી પડશે? આવો ક્વેશ્ચન નીટમાં પૂછાયેલો છે ભાઈ, વિચારો. આવો ક્વેશ્ચન બહુ સારો ક્વેશ્ચન છે. આમ તો કોન્સેપ્ટ સમજો તો કે પાણીનું તાપમાન મારે 15 ડિગ્રીથી 16 ડિગ્રી વધારવું છે, મતલબ કેટલો ચેન્જ કરવો છે? ડેલ્ટા ટી બરાબર 1 ડિગ્રી સેલ્સિયસનો. અને કેલ્વિનમાં શું કહે છે? 271 કેલ્વિનથી 272 કેલ્વિન, મતલબ અહીંયા કેલ્વિનમાં કેટલો ચેન્જ છે? 1 કેલ્વિન. તો શેમાં મારે ઉષ્મા ઉર્જા વધારે આપવી પડે? તો તમને આ મગજમાં શું આવે કે ભાઈ આ તો 15 16 છે ને આ 271 72 છે, કે આની વેલ્યુ ઊંચી લાગે છે, આમાં આપો વધારે ઉર્જા? આન્સર ઇઝ નો, ખોટું. સરખી ઉર્જા આપવી પડશે. કેમ? કેમ કે આપણને ખબર છે કે ભાઈ સેલ્સિયસ અને કેલ્વિનમાં જે માપકરણ છે એની તાપમાનનો ફેરફાર કેવો હોય છે? એક સરખો હોય છે. તો જેટલી ઉર્જા મારે 15 ડિગ્રી સેલ્સિયસથી 16 ડિગ્રી સેલ્સિયસ કરવા આપવી પડે એટલી ઉર્જા મારે આની અંદર આપવી પડશે. કેમ કે તાપમાનનો ફેરફાર તો મારે કેટલો કરવાનો છે બંનેમાં? આમાં 1 ડિગ્રી સેલ્સિયસ, આમાં 1 કેલ્વિન, અને આ તો આપણે આગળ જોયું છે કે બંને સરખા જ છે. સમજાય છે? ઓકે. તો કેલ્વિન અને સેલ્સિયસમાં કોઈ ચિંતા કરવાની આવતી નથી, બંનેના ફેરફાર ઇક્વલ જ હોય છે. બરાબર? તો યાદ રાખો તાપમાનના ફેરફાર ઇક્વલ છે, પણ અહીંયા તાપમાન ઇક્વલ નથી હોતા. સિંગલ તાપમાન તો અલગ અલગ જ છે. જુઓ અહીંની અંદર. સમજાય છે? તો આટલો ડિફરન્સ તમને યાદ હોવો જોઈએ. ચલો, તો આ થઈ ગયા આપણા તાપમાનનું માપન. તો સૂત્રો ખાસ યાદ રાખો. બરાબર? બીજું કંઈ ખાસ આમાં પૂછાવા લાયક છે નહીં. તો તમને રેફરન્સ બુકમાં અલગ અલગ તાપમાન આપેલા હશે, તમે જાતે પ્રેક્ટિસ કરશો તો તમને આનો ખ્યાલ આવી જશે. ચલો, થેન્ક યુ.